અરે તમને કહું અહીં આવો ની હું મારે બે હાથમાં મહેંદી મૂકી છે પણ ખવડાવી દ્યો ને હા ખવડાવી દો લાય તમે ખાવ ની ના માં નથી ખાવું તું ખાઈ લે એકાદ બટકું ખાવ મારા નથી ખાવું તો ખાઈ લે પણ કેમ નથી ખાવું અરે હજુ હું સંડાસ જઈને આવ્યો જ છું મારા હાથ ધોવાના બાકી છે એટલે बाय बाय टाटा गुड बाय गया હાલે તારી આટું ડ્રેસ હવે તો રાજી થઈ જા હું રાજી થાય કેમ આ બાજુવાળા ભાઈને જો એની પત્ની હાટુથી આઈફોન 14 લઈને આવ્યા અને તમે મારો ડ્રેસ લઈને આવ્યા હવે આજુબાજુ વાળા ખબર પડશે ને તો મારું નાક કપાઈ જશે એવું છે હા ગમે એ થાય તારું નાક નો કપાવા દો ઉભી રહે હમણાં કાંઈક સેટિંગ કરીને આવું ઉભી રહે A few moments later. હાલે બાજુવાળા ભાઈ એની પત્ની હાટુ આઈફોન 14 લાવ્યા હતા ને હા. તારી હાટુ આઈફોન 15 બસ આઈફોન 15 હા થેન્ક યુ અને હું જાઉં છું હવે તમે કેમ જાવ છો અરે બાજુવાળા ભાઈએ બે દી પહેલા બીજા લગ્ન કર્યા હતા તો હવે મારે બીજા લગ્ન કરવા પડે ને નકર તારું નાક કપાઈ જાય એટલે જાઉં છું બીજા લગ્ન કરવા અરે બીજા લગન નથી કરવા તો પાછા ને આઈફોન 15 પાછો દઈ દો પણ તો બીજા લગન અરે ના ના આઈફોન 15 રાખ નો બીજા લગ્ન નો કરું તારું નાક કપાઈ જાય નાક ભલે કપાઈ જાય પણ તમે છે ને બીજા લગન નો કરતા હમ. તો મમ્મી ને કાલ કયા વિશે વાત કરતા હતા એટલે દરવાજા પાછળ તું ઊભી હતી કાલે એમ ને ને ઊભી નહોતી એ તો અહીંયાથી નીકળી ને એટલે હું સાંભળી ગઈ એ તો અમારો છે ને નવલખો હાર છે એ મારા ગૌઠા બા પાસે હતો મારા ગૌઠા ભાઈ અમારા બાને આપ્યો અને બાએ છે ને મમ્મીને આપ્યો છે તો હવે યાર મમ્મી મને આપશે ને એ તો મમ્મીની મરજી ક્યાં જાશો મમ્મી હાટુ સા બનાવવા હા તો એક કપ મારી હાટુ બનાવી નાખજે તમે ક્યાં મને કે હાર આપવાના છો બેન આમ તો તાર ભાભી ગળે વળ ખાય છે ને હા હો ભાઈ ઓય આમ જો મેં હાથમાં મહેંદી મૂકી સારી છે આમાં તમારું નામ ગોતવાનું છે ગોતો એવા ટાઈમ પાસ મને નો મજા આવે હું ટાઈમ પાસ નામ ગોતવું જ પડશે ગોતો ગોતી લઉં નકર લોહી પી જાય ત્યાં નથી મૂકી ખાલી અથાળીમાં જ મૂકીશ 3 hours later. અરે આમાં મને નામ નથી મળતું તું ક્યાં છે મને ખબર જ હતી કે તમે છે ને નામ ગોતી નહીં શકો એટલે મેં નામ લખાયું જ નથી આય તમને કહો હા આ પાગલ માણસો કેવા હોય મારી આમ ટગર ટગર જોવો છો કયો ને પાગલ માણસો કેવા હોય શું કેવા હોય માણા જેવા માણા જ હોય એમાં કઈ ફેરફાર ન હોય ખાલી મગજ ઓછો હોય બસ તો પછી આપણને કઈ રીતે ખબર પડે કે માણસ પાગલ છે અરે હું કઈ રીતે ખબર પડે એની હારે વાતચીત કરવી ને એનો કોમન સેન્સ જોઈએ એટલે ખબર પડી જાય ઈ પાગલ છે કે નહીં એમ તો પછી મને કઈ રીતે ખબર પડે કે હું પાગલ છું કે નહીં હું કહું હો જો તે મારી ઓફિસ જોઈ છે ને હા જોઈને હા તે જા મારી ઓફિસે જા અને ત્યાં જઈને જો હું શું કે નહીં સારું વાંધો નહીં હમણાં હું ફટાફટ જોઈને આવું હા મને ખબર પડી ગઈ કે તમારો કહેવાનો મતલબ શું છે એમ. તમારો કહેવાનો મતલબ એમ છે ને કે જો હું પાગલ હોત તો તમારી ઓફિસે જઈને ચેક કરત કે તમે ઓફિસે છો કે નહીં હમ. પણ હું પાગલ નથી હું તમારી ઓફિસે નહીં જાઉં હું અહીંયાથી ફોન કરીને પૂછી લઈ કે તમે ઓફિસે છો કે નહીં લાવો ને તમારો ફોન આપો ને હું પૂછી લો તમે છો કે નહીં ઓફિસે મારા ફોનમાં બેલેન્સ નથી ને એટલે હો.
તમને કહું, હા. આ ડ્રેસ જોવો તો મને કેવો લાગશે? 4000 નો ડ્રેસ? હા, અરે એટલો મોંઘો ડ્રેસ લેવાતો હોય છે? અરે આમાં તો છે ને અડધા મહિનાનું કરિયાણું ઘરમાં આવી જાય. તમે કેમ જાવ છો અરે કઈ નહીં, દોસ્તાર હવે પિક્ચર જોવા જાવ છું. પિક્ચર જોવા? હા. ટિકિટ શું છે? 500 રૂપિયા. 500 રૂપિયા? હા. અરે એટલામાં તો 10 કિલો ખાંડ આવી જાય. ક્યાંય ન જવાનું પિક્ચર જોવા, સારા મને બેસી જાવ ઘરે. આય તમને કહું, હા માર્કેટમાં શાક લઈ આવી દો. સારું, મારી ગાડીની ચાવી લાય. ગાડીની ચાવી શું કરવી? અરે ગાડી લઈને તો શાક લેવા જાય. ગાડી લઈને શાક લેવા જવાનું હોય તો 100 રૂપિયાનું પેટ્રોલ બળી જાય અને એટલામાં તો કિલો સફરજન આવી જાય. કાંઈ ગાડી લઈને શાક લેવા નથી જવાનું, એમ તમે જાઓ. બીજું શું લાવવાનું માર્કેટમાંથી? અરે મારી શેવિંગ ક્રીમ લખી નાખજે ને. સેવિંગ ક્રીમ? હા. અરે સેવિંગ ક્રીમની શું જરૂર છે? અરે એટલામાં તો હાલે તું મારું પાકીટ રાખ અને તારે જે મંગાવવું હોય ને મંગાય, પણ મને માફ કર હવે. મને ફોન કરીને ક્યાં વયો ગયો પાછો? લે અવધભાઈ તમે? લે ભાભી તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ શું પ્લાન છે તમારા બેનો બહાર જવાનો આજ? કાંઈ નહીં ભાભી, એક દોસ્તારનો પગ ભાંગ્યો છે ને તો ખબર કાઢવા જવાનું છે. પણ એ તો એમ કહેતા હતા કે દોસ્તારની બર્થડે માં જવાનું છે. તું હું એને હેરાન કરશો? હવે જેનો પગ ભાંગ્યો એની બર્થડે ન હોય? હા તું જા અને આને આપણે છે ને જમવાનું બનાવીને ખાય. હા વાંધો નહીં, બનાવી દો. કાંઈ બોલતો નહીં, મેલો મોકો બેઠો રહી છે. સવારનો ડહ ભરેલો છે, બધો તારી ઉપર ઉતરશે. પણ અવધભાઈ તમે શું ખાઓ, હલવો કે ખીર? કેમ ભાભી, ઘરમાં એક જ વાટકો છે? ઓય હું આવું સાંભળું છું, આ તો નો સાંભળતી. ખોટી હોશિયારી કરો માં. તમે બેનને 5000 ડ્રેસ કેમ લઈ દીધા? અરે કેટલા દીથા કેતી હતી, આ વખતે લઈ દીધા શું થઈ ગયું? હુંય મહિના દિવસથી કહું છું. આ તો હું કામ કહેશો, નો કેતી હવે. મજાક બંધ કરો. હવે જો તમે બેનને ડ્રેસ લઈ દેવો ને તો મારાથી મોટું કોઈ નહીં થાય. તો ખબર જ છે. હા બોલ બેન. હાલો ભાઈ, મને 2-3 ડ્રેસ પસંદ આવ્યા છે, લઈ દેહો. હા તો લઈ જ દેવાના હોય ને. બોલ કઈ જગ્યાએ ડ્રેસ પસંદ કર્યા તે? લક્ષ્મણનગર માંથી. હારો બેન, લઈ દે બસ. એ તારે ડ્રેસ લેવા છે ને, આજ 3-4 જોડી લઈ દઉં. હે હાસુ? હા, અને તારે એલ સાઈઝ જોઈ છે ને તો તું એસ સાઈઝ ના ડ્રેસ લઈ લે. પણ એ ડ્રેસ નો ફાયદો જો પહેરી જ ન હકું. અરે હમણાં થોડાક દી પહેલા મારી ફઈની છોકરીએ તું જાડી છો તારી મજાક કરી હતી ને, તો હવે તું એને દેખાડી દે. તું છે ને પતલી થઈને એસ સાઈઝ નો ડ્રેસ પહેરીને બતાય એને. હે મોટિવેશન. હા. સારું, હવે તો હું જીમ માં જાય. હાલ. ખોટા સાઈઝ ના ડ્રેસ લેવાઈ ગયા મારાથી. નો લીધા હોત ને તો સારું હતું. જીમમાં નથી ગઈ તું? અરે અઠવાડિયાથી જીમ માં જાઉં છું, કઈ વજન ઓછો થતો નથી. તા કપડા લીધા એ હવે કોણ પહેરશે? એ મારાથી નહીં થાય જીમ બીમ. તમારે જેમ ડ્રેસ આપવો હોય ને આપી દેજો. અરે પણ મોટિવેશન નું હું? અરે તેલ લેવા ગયું તમારું મોટિવેશન. મને ખબર જ હતી આ કઈ અઠવાડિયાથી વધારે જીમમાં જાય નહીં, એટલે જ મારી બેન ના માપના ડ્રેસ લેવડાવ્યા. હા બેન, તારા ડ્રેસ આવી ગયા છે, હું લઈને આવું છું. વાહ, હું પ્લાન કર્યો છે તમારી બેનને ડ્રેસ દેવાનો. હમણાં જો બધા ડ્રેસ ફાડી નાખું પણ તમારી બેનને ડ્રેસ માં દેવા દઉં. અરે એકાદો રહેવા દેજે. તમે બંધ થાવ.